અને પહેલગામ આતંકી હુમલા બાદ જે ઘૂસણખોરો ગેરકાયદેસર ભારતમાં આવી ગયા છે તેમની સામે કાર્યવાહી થઈ રહી છે। ગુજરાતમાં અમદાવાદની જેમ જ સુરતમાં પણ બાંગ્લાદેશી ઘૂસણખોરોને લઈને તપાસ કડક કરી દેવામાં આવી છે। અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। કેટલી સંખ્યામાં આવા ઘૂસણખોરો સુરતમાં વસે છે, ક્યાં વસે છે તેને તમામને લઈને તપાસ કરવામાં આવી રહી છે અને 34 જેટલા બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત પણ કરી દેવામાં આવી છે। એટલે કડક તપાસ અત્યારે શરૂ કરવામાં આવી છે, એક્શન લેવાના શરૂ થઈ ગયા છે। છેલ્લા 3-4 દિવસથી દક્ષિણ ગુજરાતના અંદર બાંગ્લાદેશીઓ વસાહત કરે છે કે નહીં તેની એક મુહિમ ચાલી રહી છે, જેના અંદર દક્ષિણ ગુજરાતના અંદાજિત 1000 જેટલાને ડિટેન કરવામાં આવ્યા હતા, જે પૈકીના 121 જેટલા છે તે બંગાળ બોર્ડર ક્રોસ કરીને પશ્ચિમ બંગાળ અને પશ્ચિમ બંગાળ બાદ ભારત દેશના રાજ્યમાં પહોંચી ગયા હતા તેવા આંકડા સામે આવ્યા છે। આપણા સાથે અમને હાલ દેખાશે કે અહીંયા સુરત પોલીસની ટીમ દેખાઈ રહી છે, જે ફરી એકવાર સર્ચ ઓપરેશન અને ચેકિંગમાં જોડાયેલી છે કે કેટલાક લોકો અહીંયા રહી રહ્યા છે, ખરેખર તે કોલકાતાના એટલે કે પશ્ચિમ બંગાળના રહેવાસી છે કે પછી પશ્ચિમ બંગાળની આડની અંદર આ તમામ લોકો બાંગ્લાદેશના બોર્ડર ક્રોસ કરીને તો અહીંયા નથી આવી ગયા। કારણ કે સુરતના અંદરથી પણ આપણે જોયું હતું કે 100થી વધુને ડિટેન કરવામાં આવ્યા હતા, 40થી વધુ જે છે બાંગ્લાદેશી આપણા સામે આવ્યા છે। અત્યારની અહીંયા આધાર કાર્ડ ને તમામ વસ્તુઓ ચેક કરવામાં આવી રહી છે અને જે પીઆઈ છે તેમનીથી જાણીશું કે એમનું આ બાબતે શું કહેવું છે। સાહેબ, તમને પૂછીશ, સર્વેમાં શું શું તપાસ કરવામાં આવી છે? અત્યારે મેં એક ઇન્ટ્રોગેશન ફોર્મ બનાવેલું છે અને જેમાં જે કોઈ શંકાસ્પદ બંગાળી કારીગર કે બીજા કોઈ નાગરિક હોય તો એના પ્રાથમિક ડેટા જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજા રહેણાંકના પુરાવા જોઈએ છે અને એના પછી એમના પાસપોર્ટ અથવા મોબાઈલ ડેટા ચેક કરીને એમાં કોઈ શંકાસ્પદ નંબરો કે બીજા કન્ટ્રીના નંબરો છે કેમ એના આધારે અમે અલગ ડેટા કરી અને શંકાસ્પદોની પૂછપરછ કરીએ છીએ। સામે છે કે આ ટીમ જે છે તે પોતાની રીતે કામગીરી કરી છે અને મોબાઈલ જે છે તે મહત્વનો પુરવાર રહે છે, કારણ કે મોબાઈલ થકીથી કોઈ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે બાંગ્લાદેશમાં તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, કોઈ કોલ બાંગ્લાદેશમાં કરવામાં આવ્યું છે કે નહીં તેના ઉપર ધ્યાન આપવામાં આવી રહ્યું છે, સ્થાનિક વિસ્તારમાં બનેલા આધાર કાર્ડની સાથે બીજા પણ ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત।